78મો સ્વાતંત્ર્ય પર્વ દિનની જે ઉજવણી છે, રાજ્યકક્ષાની ઉજવણી આપણે નડિયાદ ખાતે થનાર છે અને એ સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકો માટે સદભાગ્યની વાત છે. અને જે પ્રેક્ટિસ ચાલુ છે એ પૈકી આજે પ્રથમ રિહર્સલ કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાને હતું અને એની અંદર પોલીસની પરેડ ટોટલ 19 પ્લાટૂનો પાર્ટિસિપેટ થઈ રહ્યા છે. એ સિવાય રાઇફલ ડ્રીલ, ડોગ શો અને જે મરીન ટાસ્ક ફોર્સ છે એના ડેમોન્સ્ટ્રેશન, અલગ અલગ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટની 370 જેટલી મહિલાઓ દ્વારા જે કલ્ચરલ એક્ટિવિટીના અલગ અલગ પ્રકારની એક્ટિવિટી, એટલે જે સમગ્ર પોલીસની અલગ અલગ તમામ જે એક્ટિવિટી છે એનું મિનિટ ટુ મિનિટ આજે રિહર્સલ કરવામાં આવ્યું અને ખૂબ જ સરસ રીતે અમારી ટીમ પરફોર્મ કરી રહી છે અને એની અંદર ક્યાંય નાનામાં નાની ત્રુટિ ન રહી જાય એ પ્રકારની કાળજી લેવામાં આવી રહી છે. એ જ રીતે આવતીકાલે અમદાવાદ રેન્જના માનનીય આઈજીપી સાહેબની અધ્યક્ષતામાં રિહર્સલ થશે અને પરમ દિવસે ખેડા જિલ્લાના માનનીય પ્રભારી સચિવ સાહેબની અધ્યક્ષતામાં રિહર્સલ થશે કે જેથી કરી અને પરફેક્ટ આયોજન થઈ શકે અને ખૂબ સારું પરફોર્મન્સ ચોક્કસપણે બતાવીશું એવો અમને વિશ્વાસ છે. મિનિટ ટુ મિનિટ રિહર્સલ એસઆરપી ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યા અને જે અપેક્ષિત સૂચન હતા, જ્યાં કંઈ આપણે સુધારની ગુંજાઈશ હતી, એ બધા ટીમ મેમ્બર્સને સૂચન આપવામાં આવ્યા અને આ રિહર્સલ હવે સતત 14 તારીખ સુધી ચાલશે કે આપનો ધ્વજવંદનનો જે 15 તારીખના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમ છે એ છતી રહેશે.